નમસ્કાર, હું મનીષા ઢેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે. જી હા, આ એક કરુણ વાસ્તવિકતા છે. ગુજરાત કે જેની દેશ અને દુનિયામાં ઓળખ એ રીતે છે કંઈક કે ગુજરાત એ સમૃદ્ધ છે, વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ છે. ઉદ્યોગ સાહસિકતાના નામે તેનું ક્યાંક ને ક્યાંક ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ એક સિક્કાની બીજી બાજુ એટલે કે એક વરબી વાસ્તવિકતા એ પણ છે કે ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસે સમૃદ્ધ થવાની જગ્યાએ દેવાની ગર્તામાં ધકેલાઈ જઈ રહ્યા છે. જી હા, ભલે બજારોમાં પાકના ઢગલાઓ જોવા મળતા હોય અને આ સાથે જ ખેતરો પણ ક્યાંક ને ક્યાંક લીલાછમ આપણને દેખાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂતો એવા છે કે જેના માથે દેવાના બોજ છે, દેવાના ડુંગરથી દબાયેલા છે અને એની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ કેવું વિધાન કહેવાય કે સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દેવાદાર છે? આમ જોઈએ તો આ એક પરબી વાસ્તવિકતા છે ગુજરાત માટે, ગુજરાતના તંત્ર માટે, સરકાર માટે શરમજનક બાબત કહી શકાય. કારણ કે સરકાર જે મોટા દાવાઓ કરે છે, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, ખેડૂતોને સમૃદ્ધ કરવાની વાત હોય, સતત ખેડૂતોના મસીહા તરીકે કામ કરતી સરકાર કહેવાતી હોય કે પછી ખેડૂતોની સાથે છીએ, ખેડૂતો માટે બેંક લોન આપે છે, પાક વીમાઓ અમે જાહેર કરીએ છીએ કે પછી અતિવૃષ્ટિ કે દુષ્કાળના સમયે અમે સતત સહાય કરીએ છીએ, આવી વાત તો સરકાર તરફથી મોટી મોટી જાહેર ખબરોમાં કે પછી માઇકમાં ભાષણો આપી અને કરવામાં આવતી હોય છે. પરંતુ હકીકત શું છે? શું આનો સીધો જ લાભ ખેડૂતો સુધી પહોંચે છે? અને પહોંચે છે તો કેટલો લાભ પહોંચે છે? અને એનાથી ખેડૂતોને ફાયદો કોઈ થાય છે? આટલા લાભથી શું ખેડૂતો દેવાના ડુંગરમાંથી બહાર નીકળશે? ખેડૂતોને માથે દેવું કેટલું છે? જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે અને એટલા માટે જ આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે કે સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોની માથે કેટલી લોન છે, કેટલું દેવું છે. 1,44,330 કરોડની લોન ખેડૂતોએ લીધી છે. કેન્દ્ર સરકારના જે આંકડાઓ સામે આવ્યા છે અને આ સરકારના ખુદના આંકડાઓ છે. ચર્ચા કરીશું આજે આ મુદ્દા પર. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સાગરભાઈ રબારી જોડાયા છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે અને આ સાથે 25-30 વર્ષથી ખેડૂતોના કોઈ પણ આંદોલન હોય એમાં સાગરભાઈ રબારી તેમની સાથે હોય છે. ખેડૂત નેતા તરીકે કામ કરે છે, હંમેશા ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવે છે, ખેડૂતોની સાથે રહે છે. સાગરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. શું કહેશો સાગરભાઈ, જે સરકાર તરફથી જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે અને આ આંકડાઓ જ કંઈક એવું કહી રહ્યા છે કે ખેડૂતોની માથે ખૂબ મોટું દેવું છે, કારણ કે 1,44,330 કરોડ રૂપિયાની લોન ખેડૂતો દ્વારા લેવામાં આવી છે. મનીષા, આ જાહેરાત પ્રેમી સરકાર છે. નિંભર મગર જેવી જાડી ચામડીની નફ્ફટ સરકાર છે. એને વાસ્તવિકતા તરફ ક્યારેય નજર કરતી નથી. માત્ર હોર્ડિંગ અને છાપાના પેજ ભરી ભરીને જાહેરાતોમાં જ એને રસ હોય છે. સરકારની જેટલી પણ યોજનાઓ છે, યોજનાઓનું આખું લાંબુ લિસ્ટ છે, પરંતુ એની બજેટની ફાળવણી જોઈએ તો બહુ સામાન્ય હોય છે. આખા ગુજરાતના ખેડૂતો માટે તારની વાડની યોજના, ફાળવણી 200 કરોડ. કલ્પસર યોજના વર્ષોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ખેડૂતોને સિંચાઈના સપના દેખાડે છે. મોટા મોટા હોર્ડિંગ મારે, જ્યારે નજીક ચૂંટણી આવે એટલે મોટા મોટા હોર્ડિંગ મારે. 3 વાર મોદી સાહેબે એનું ભૂમિપૂજન કરી લીધું, નાળિયેર પધરાવી દીધું. એનું બજેટમાં એલોકેશન 100 કરોડ રૂપિયા. ડ્રીપ ઇરિગેશન માટે સબસિડી, બજેટમાં એલોકેશન 300 કરોડ રૂપિયા. એટલે યોજનાઓનું લિસ્ટ મોટે મોટું કરતા જાય છે, પરંતુ બજેટ એલોકેશન દર વર્ષે ઘટતું જાય છે વાસ્તવિક રીતે જોઈએ તો જેનું બજેટ જ નથી એ લાભાર્થીઓ સુધી શું પહોંચવાનું, કેવી રીતે પહોંચવાનું જ્યારે બજેટ જ ના હોય. અને બજેટમાં પણ છેતરપિંડી એવી રીતે થાય છે કે જે જાહેરાત કરવામાં આવે છે, આગલા વર્ષના રિવાઇઝ એસ્ટિમેટ જોઈએ અને વપરાયા વગરનું બજેટ જોઈએ તો ગુજરાતમાં પણ કૃષિ વિભાગને ફાળવાયેલા બજેટમાંથી સારો એવો હિસ્સો 31 માર્ચના રોજ વપરાયા વગરનો પડ્યો રહે છે. એનો મતલબ સીધો છે કે એ ખેડૂતોને જે યોજનાઓના લાભ આપવાના હતા એ ઈરાદાપૂર્વક આપ્યા નથી. ભારત સરકારના છેલ્લા 5 વર્ષમાં ભારત સરકારના આંકડાઓ મુજબ 1 લાખ કરોડ રૂપિયા જે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફાળવાયા હતા એ વપરાયા વગર
વર્ષને અંતે પાછા ગયા છે. એટલે દેખાડાય છે કંઈક, હકીકત કંઈક જુદી છે. ડ્રીપ ઇરિગેશનનો જ દાખલો લઈએ તો એમાં જે સબસિડી નો લાભ અપાય છે એને માટે ફિક્સ કરેલી કંપનીઓ છે, એમની પાસેથી ખરીદો તો જ સબસિડીનો લાભ મળે. હવે જે સબસિડીની રકમ છે અને કંપનીઓ જે સરકારે ફિક્સ કરી છે, મોનોપોલી ઊભી કરી છે, એના ભાવ જોઈએ તો એમાં 1 રૂપિયાની સબસિડી ખેડૂતને મળતી નથી. એના કરતા વધારે સારી સ્ટાન્ડર્ડ ISI માર્કાની વસ્તુ ડ્રીપ ઇરિગેશન માટેની ખુલ્લા બજારમાં આ ફિક્સ કરેલી કંપનીઓ કરતા થોડા ઓછા પૈસામાં મળે છે અને એ લોકોને મોનોપોલી નહીં હોવાને કારણે સર્વિસ વધારે સારી છે. જ્યારે સરકારે જેને ઓથોરાઇઝ કરી છે, જેને મોનોપોલી આપી છે સબસિડી માટે, એમની સર્વિસ દંગ ધડા વગરની છે. એટલે ખેડૂતોના નામે ફાળવાતી રકમમાંથી પાછો મોટો ભાગ આવી રીતે ભાજપના નેતાઓના ખિસ્સામાં ક્યાંક ને ક્યાંક ભાગીદારીમાં જાય છે. કાં તો એમની સીધું મેળાપીપણું છે, કાં તો એવી કંપનીઓને ઓથોરાઇઝ કરી છે જે એમના સગા વહાલા લાગતા વળગતાઓની છે. એટલે ખેડૂતો માટે ફાળવાયેલું બજેટ બારોબાર આવી રીતે સગે વગે થાય છે, એટલે ખેડૂતો સુધી લાભ પહોંચતો નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે દિવસે દિવસે ખેડૂતોની ઇનપુટ કોસ્ટ વધતી જાય છે. અગાઉ ખેતીમાં વપરાતી વસ્તુઓ માટે જીએસટી કે બીજા કોઈ ટેક્સ હતા નહીં. અત્યારે દરેક વસ્તુ પર ખેડૂત જીએસટી ચૂકવે છે, એટલે એની પડતર કિંમતમાં એ 18%, 28% કે 12% ઉમેરાઈને આવે છે, જે હવે ખેડૂત વધારાના ચૂકવી રહ્યો છે. ક્યાંક 12%, ક્યાંક 18%, ક્યાંક 28%. તો એ ખેડૂતની જાવક વધી છે, આવક નથી વધી. ખાતર, દવા, બિયારણના ભાવો દિવસે દિવસે વધતા જાય છે, ડીઝલના ભાવો વધતા જાય છે, મજૂરીના દર વધતા જાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષના જો બજાર ભાવો જોઈએ તો ખેડૂત જ્યારે વેચવા જાય ત્યારના બજાર ભાવો સ્થિર છે. એટલે આવક સ્થિર છે, જાવક રાત દિવસ વધી રહી છે. એવી સ્થિતિમાં ખેડૂત દેવામાં જ ડૂબે, એ દેવામાં ના ડૂબે તો જ આશ્ચર્ય થાય. બિલકુલ બિલકુલ સાગરભાઈ, ખૂબ જ સરસ વાત કરી કે ખેડૂતો દેવામાં ડૂબે છે શું કામ, એની પાછળના કારણો શું છે અને સરકાર શું કરી રહી છે. સાગરભાઈ, જે આંકડાઓ સામે આવ્યા છે કે વર્ષ 2020-21માં ગુજરાતના ખેડૂતોની બેંક લોન 96,900 અને 63 કરોડ રૂપિયા હતી, અને જે 5 વર્ષમાં એટલે કે 25-26ના વર્ષમાં 1,44,330 કરોડ એટલે 47,000 કરોડ આસપાસ જે 5 વર્ષમાં ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી છે. આ આંકડો ખૂબ જ મોટો છે અને ખેડૂતો શું કામ મજબૂર બન્યા હોઈ શકે ને સરકાર શું કરી શકી હોત કે જેના કારણે ખેડૂતો આમાંથી બહાર નીકળી શક્યા હોત કે આટલી મસમોટી લોન ખેડૂતોએ ન લેવી પડી હોત? સરકાર જો એની ઈચ્છા શક્તિ હોત અને સરકારમાં ઈમાનદારી હોત તો સરકાર ઘણું કરી શકી હોત અને ગુજરાતના ખેડૂતના આ દેવાના આંકડા વધતા ના જાત. આમાં જે આંકડા નથી એ છે કે ખેડૂત પાછા નથી ચૂકવી શકતો એવા દેવાનો આંકડો પણ વધતો જાય છે. કારણ કે મજબૂરીમાં લોન લે છે, પછી સમયસર પાછી આપી શકતો નથી. એટલે NPA, નોન પરફોર્મિંગ એસેટ છે, જે કૃષિ ક્ષેત્રમાં ક્યારેય નહોતી હોતી અથવા અતિશય નહિવત હોતી હતી, એ દિવસે દિવસે વધી રહી છે. ખેડૂત એકમાત્ર એવી સેક્ટર છે જે લોન લે છે 2 લાખ રૂપિયાની, પણ સામે બેંકમાં મોર્ગેજ થાય છે એની 20, 25, 30, 35 લાખની કે 1 કરોડની જમીન. બીજા ક્ષેત્રમાં કિંમતના 80% લોન મળે છે. 1 કરોડની વસ્તુની સામે 80 લાખની લોન મળે છે. જ્યારે ખેડૂતને એક સામાન્ય લોન લેવા માટે એનો આખો 7 જમીનનો જે હોય એમાં બેંકના તારણની નોંધ પડે છે. એટલે અહીંયા તો ખેડૂતની મહત્તમ કોશિશ એ જ હોય છે કે એ જો પોતાના પરિવારના ઘરેણા વેચીને પણ લોન રીપે કરી શકતો હોય, પાછી આપી શકતો હોય, તો એ મહત્તમ કોશિશ લોન પાછી આપવાની કરે. છતાં NPA વધતું જાય છે. એનો મતલબ સાફ એ છે કે હવે ખેડૂત પાસે વેચવા માટે પણ કંઈ નથી બચ્યું. એ પરિવારના ઘરેણા પણ અગાઉ વેચી ચૂક્યો છે
બીજું જે કંઈ એની પાસે વેચવા લાયક હતો એ અગાઉ વેચી ચૂક્યો છે. હવે એની પાસે કશું નથી વધ્યું, એટલે એની લાખો કે કરોડ રૂપિયાની જમીન સામાન્ય 1.5 લાખ 2 લાખ 2.5 લાખની લોનમાં બેંકમાં ગીરવે પડી છે. બીજી તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એક ખૂબ મોટું ષડયંત્ર થયું છે. એ છે કે અનેક જગ્યાએ ખેડૂતોના નામે બોગસ લોનો લેવાય છે, જેની ખેડૂતોને ખબર જ નથી. જ્યારે નોટિસ આવે ત્યારે ખેડૂતને ખબર પડે છે. કોઈ ખેડૂતના નામે ટ્રેક્ટરની લોન લેવાઈ ગઈ છે, કોઈ ખેડૂતના નામે કૂવો બની ગયો છે, કોઈ ખેડૂતના નામે ગોડાઉન બની ગયું છે, અને એ પૈસા ક્યાં ગયા, ક્યારે ગયા, કેવી રીતે ગયા, ખેડૂતોને ખબર જ નથી. આખા ગુજરાતમાં જો સહકારી મંડળીઓની આ રીતે થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે તો હજારો કરોડ રૂપિયા તો ખેડૂતોના બોગસ આવી રીતે ચવાઈ ગયા છે. અને દરેક મંડળી કે ઘટનાનો જો છેડો શોધવામાં આવે તો એ છેડો છેલ્લે ભાજપના નેતાના ઘરે જ નીકળે છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જ્યાં ભાજપના નેતાના ઘરે છેડો નહીં નીકળતો હોય. બાકી વાયા મીડિયા ખેડૂતોના નામે બોગસ લોનો લેવામાં, બોગસ મંડળીઓ બનાવવામાં, બોગસ ધિરાણો કરવામાં ભાજપના નેતાઓના ઘર સુધી છેડા મોટા ભાગના કેસમાં પહોંચે છે. અને એટલે એની તપાસ નથી થતી. આ તપાસ એટલા માટે નથી થતી કે જો તપાસ થાય તો ભાજપના કહેવાતા ઘણા મોટા માથા એમાં સંડોવાયેલા બહાર આવે. એટલે ભાજપ માટે ખેડૂત એ બજેટના નાણાં લૂંટવા માટેનું એક માધ્યમ માત્ર છે. એને ખેડૂત સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. એને ખેતી માટે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, સંવેદના નથી કે એ સેક્ટરમાંથી પણ જીડીપી વધારી શકાય, રોજગાર ઉભા કરી શકાય, એવી એને કોઈ પરવા નથી. બિલકુલ બિલકુલ સાગરભાઈ, ખરેખર હકીકત એ જ છે, અને એટલે જ કદાચ ખેડૂતો આટલા દેવામાં ડૂબેલા છે ને આટલા મસમોટા આંકડાઓ જે સામે આવ્યા છે કે આટલા કરોડની લોન ખેડૂતો દ્વારા લેવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોની છબી દેશ અને દુનિયામાં અલગ છે, વાસ્તવિકતા પણ કંઈક અલગ છે. શું લાગે છે સાગરભાઈ કે કોઈ ખેડૂતો જ્યારે દેવાદાર બને છે અથવા દેવામાં ડૂબે છે ત્યારે એ કોઈ એક વ્યક્તિગત સમસ્યા નથી, એક સામાજિક રાષ્ટ્રીય સમસ્યા બની જતી હોય છે? કારણ કે ખેડૂત છે માત્ર ખેતી નથી કરતો, એ એક ભવિષ્યને રોકતો હોય છે. એ અસ્તિત્વ એ માત્ર એનું અસ્તિત્વ નથી, સમગ્ર દેશ અને રાષ્ટ્રનું અસ્તિત્વ છે. એક તરફ ખેડૂતોની જે આત્મહત્યાના આંકડાઓ છે એ દિવસે દિવસે વધી રહ્યા છે, જે કિસ્સાઓ આપણી સામે આવે છે હતાશા, નિરાશાના, આ જે દર્દ ભરી જે ચીસો છે ક્યાંક ને ક્યાંક એ સરકારે સાંભળવાની હવે જરૂર છે એવું લાગે છે. ચોક્કસ સાંભળવાની જરૂર છે. ગુજરાતમાં આત્મહત્યાના જે આંકડા આવે છે એ પણ ખોટા છે. ખોટા એટલા માટે છે કે ગુજરાતમાં એક જોગવાઈ એવી કરેલી છે કે ખેડૂતનું એક્સિડન્ટલ એટલે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો એને રાજ્ય સરકાર એપીએમસી તરફથી સહાય મળે છે, 3 લાખ રૂપિયા. સામાન્ય રીતે દેવામાં ડૂબેલો ખેડૂત જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એના પરિવારના લોકો, ગામના લોકો અને ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ એક સંવેદનાથી એવું સમજાવે છે કે તમે અકસ્માત લખાવશો તો તમને સહાય મળશે, આપઘાત લખાવશો તો સહાય નહીં મળે. હકીકતે એ ખેતીમાં દેવાને કારણે થયેલી આત્મહત્યા હોય છે, પરંતુ પરિવારને કંઈક આર્થિક ટેકો મળે એ ગણતરીએ એને અકસ્માતમાં ખપાવાય છે. એટલે ગુજરાતમાં ખેડૂતોના દેવાના કારણે આપઘાતના વાસ્તવિક આંકડા ક્યારેય બહાર આવી શકતા નથી. બહુ જવલ્લે જ આપઘાતનું કારણ ખેતીમાં દેવું એવું કોઈ ખેડૂત લખાવે છે, પરિવાર લખાવે છે. બાકી મોટે ભાગે એ અકસ્માતમાં જાય છે. વાસ્તવિકતા એ છે કે આખા દેશમાં આવકની દ્રષ્ટિએ ગુજરાતનો ખેડૂત 9મા 10મા નંબરે છે. હવે જે રાજ્યો આગળ છે ત્યાં પણ જો સરેરાશ આવકમાં આગળ છે એવા રાજ્યોમાં પણ ખેડૂતોની આત્મહત્યાના પ્રસંગો બનતા હોય, આખા ગામ વેચવાની જાહેરાતો થતી હોય, તો ગુજરાત જે 9મા 10મા નંબરે છે ત્યાં આત્મહત્યાના પ્રમાણ સ્વાભાવિક જ ઘણું ઊંચું છે.
બિલકુલ બિલકુલ સાગરભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક આંકડાઓ પણ એ હકીકત જ છે કે સરકાર તરફથી છુપાવવામાં આવે છે અને સાચા આંકડાઓ ક્યારેય બહાર નથી આવતા. શું લાગે છે કે જે રીતે સરકાર ખાલી વાતો કરે અને અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય કે પછી વાવાઝોડું, છેલ્લા 3-4 વર્ષથી આપણે સૌને ખબર છે કે આ જે વાતાવરણની જે સ્થિતિ છે એ દિવસે દિવસે બદલાઈ રહી છે. ગમે ત્યારે ગમે એવું વાતાવરણ, આબોહવા ઊભી થઈ જાય છે. જે ખેડૂતોએ જે પાક વાવ્યો છે એના હાથમાં આવશે કે નહીં એ એમને પણ નથી ખબર હોતી. અને જ્યારે નથી આવતો, નષ્ટ થાય છે બધું, ત્યારે મસમોટા આંકડાઓ સહાય પેકેજ રૂપે જાહેર કરી દેવામાં આવે કે પાક વીમો જાહેર કરી દેવામાં આવે. વર્ષ 2023-24 નો પાક વીમો હજુ અમુક ખેડૂતો સુધી નથી પહોંચ્યો. વચ્ચે મેં જામનગરના ખેડૂતો સાથે વાત કરી, એમના સુધી ક્યારેય સહાયના નાણાં અમુક ગામડાઓમાં પહોંચતા જ નથી. અને જ્યારે રજૂઆત કરે ત્યારે સર્વે કરવામાં આવશે, તમારા સુધી સહાય પહોંચશે. ક્યારે પહોંચશે? ચોમાસું પાક નિષ્ફળ જાય, એની સહાય તમે દિવાળી સુધી ન આપો તો દિવાળી બાદ શિયાળુ પાકનું વાવેતર ખેડૂતો કયા પૈસાથી કરશે? ક્યાંથી બિયારણ લાવશે? ક્યાંથી દવા સુપરના પૈસા લાવશે? એના માટે દેવું જ કરશે, એના માટે લોન જ લેશે. મનીષા, એકદમ સાચી વાત છે. ગુજરાતમાં એટલે મગર કરતા જાડી ચામડીની સરકાર છે, અને જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી સરકારની નીતિ બદલાશે એવી આશા રાખવી પણ ખેડૂતો માટે વ્યર્થ છે. આની ગળથુથી જ આ છે, મૂડીવાદી ગળથુથી છે આ સરકારની. એ ક્યારેય ખેતીનું, ખેડૂતનું કે મધ્યમ વર્ગનો વિચાર કરવાની નથી. એ કાયમ અદાણી, અંબાણી, ટોરેન્ટ, રિલાયન્સ આવા લોકોનો જ વિચાર કરવાની છે. લોકોએ ખરેખર વિચારવાનું છે કે એમને કેવી સરકાર જોઈએ છે. કુદરતી હોનારતોનો ક્રમ વધવાનો છે એ વાસ્તવિકતા છે. જે રીતે પર્યાવરણ બદલાઈ રહ્યું છે, જે ઝડપથી બદલાઈ રહ્યું છે, એમાં આવનારા વાવાઝોડાઓને કોઈ રોકી શકવાનું નથી. કમોસમી વરસાદને કોઈ રોકી શકવાનું નથી. અતિ વરસાદને કોઈ રોકી શકવાનું નથી. તો એના રક્ષણ તરીકે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા, વૈકલ્પિક પ્લાન તૈયાર રાખવો જોઈએ. બદલાતા પર્યાવરણને કારણે ગુજરાતની ખેતીને દર વર્ષે ચોમાસામાં નુકસાન થાય છે, પછી શિયાળામાં પણ એકાદ કમોસમી વરસાદ ભારે આવે છે છેલ્લા 5-7 વર્ષથી, અને શિયાળુ પાકને નુકસાન કરી જાય છે. 5-7 વર્ષથી આ ઘટના સતત ઘટી રહી છે, છતાં સરકારે એના માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિચારી નથી. ખેડૂતોની સુરક્ષાની કોઈ યોજના બનાવી નથી. એમની પાસે હરીફરીને એક જ યોજના છે, અને એ છે SDRF, જેમાં વળતરની રકમ સાવ સામાન્ય છે, સાવ નગણ્ય રકમ છે. એ આપે તો પણ શું અને ન આપે તો પણ શું, છતાં જેવી છે એવી એ રકમ પણ સાચા લાભાર્થીઓ સુધી પહોંચતી નથી. સર્વે વગેરેમાં વિલંબ ઈરાદાપૂર્વક કરવામાં આવે છે, જેથી કરીને લોકો ધીરે ધીરે ભૂલે, પછી એમાં ભળતા સળતા મળતિયાઓના નામની યાદી બને અને એ પૈસા એમના મળતિયાઓના ખાતામાં છે. મળેલી સહાયના જો લિસ્ટ ચકાસવામાં આવે તો એમાં ખરેખર નુકસાન પામનારા ખેડૂતો ઓછા નીકળશે, અને ભાજપના ટેકેદારો, ભાજપના ભક્તો, ભાજપના સભ્યો એમાં વધારે નીકળશે. આ એક વાસ્તવિકતા છે, અને સરકાર ખબર નથી માટે આવું કરી રહી છે એવું નથી. આવું થવાનું છે એ ખબર નથી માટે પ્લાન નથી એવું પણ નથી. સરકાર બધું જ જાણે છે. સરકાર ઈરાદાપૂર્વક ખેતી અને ખેડૂતને મારવા માંગે છે, ત્યાંથી કાઢવા માંગે છે. એટલે જો જાતે સ્વૈચ્છિક રીતે ખેતી છોડીને, ગામ છોડીને નીકળી જાય અને શહેરની ઝૂંપડપટ્ટીમાં આવે તો પુનર્વસનની જવાબદારી સરકારની રહેતી નથી. પરંતુ સરકાર જો લે તો સરકારની પુનર્વસનની જવાબદારી રહે છે. એટલે પોતાની જવાબદારીઓમાંથી છટકવા માટે ખેતી અને ખેડૂતને ત્યાં સુધી મજબૂર કરવા માંગે છે કે એ પોતે ગામ છોડીને સ્વૈચ્છિક રીતે નીકળી જાય, અને પછી એ જમીનો સરકાર એના કોર્પોરેટ મિત્રોને પધરાવી શકે. એટલે ખેતી એકલઈ મારે છે સરકાર એવું નથી. સાથે સાથે ખેતીનું જે પૂરક છે પશુપાલન, એને પણ દિવસે દિવસે સરકાર મારી રહી છે, ગજબ રીતે મારી રહી છે. પૂરતા ભાવ નહીં આપીને, ઉપરાંત એમની પરસેવાની કમાણી ઉપર ડેરીના સંઘોમાં મેન્ડેટ આપીને માનિતાઓને બેસાડવાના, અને એ માનિતાઓના માધ્યમથી
ભાજપના ખર્ચાઓ ડેરીઓમાં ઉધારવાના, ડેરીઓ પાસે એમની મોટી સભાઓ માટે ખર્ચા કરાવવાના અને એમ કરીને ડેરીઓને પણ ધીરે ધીરે નુકસાનમાં લઈ જવાની અને ડેરીઓને નુકસાનમાં લઈ ગયા પછી હવે બજારમાં ટકી શકતી નથી એમ કહીને આવનારા 5-7 વર્ષમાં ગુજરાતની આજની જે સહકારી ડેરીઓ છે એને ધીરે ધીરે જો એમના કોર્પોરેટ મિત્રોને ન આપી દે તો જ આશ્ચર્ય છે. એટલે ભાજપ એના મળતિયાઓના માધ્યમથી એક તરફ બેફામ રીતે ભ્રષ્ટાચાર આચરીને કમાઈ રહ્યું છે, બીજી તરફ પોતાના કોર્પોરેટ મિત્રો માટે એક મોનોપોલી નું બજાર ઉભું કરી રહ્યું છે, જ્યાં અનાજ પણ કોર્પોરેટ મિત્રોના હાથમાં હોય, જ્યાં દૂધ, દહીં, ઘી પણ કોર્પોરેટ મિત્રોના હાથમાં હોય અને સામાન્ય માણસને ઈચ્છે એ રીતે ચૂસી શકે એમના કોર્પોરેટ મિત્રો, એના માટે આ આખી સમજણ પૂર્વક એક ડિઝાઇન પૂર્વક પ્લાન કરાઈ રહ્યું છે. લોકોએ આમાંથી જાણવાની અને જાગવાની જરૂર છે કે ભાજપ સરકાર એમને કયા રસ્તે લઈ જઈ રહી છે. આવનારા દિવસોમાં એમના સંતાનો માટે, પાછલી પેઢી માટે આ ભાજપ કેવું ગુજરાત બનાવી રહી છે. એના રોડ, રસ્તા ને બ્રિજના ભ્રષ્ટાચાર કરતાય મોટા ભ્રષ્ટાચાર તો એના સહકારી સંઘોમાં છે અને એ જલ્દી સામે નથી આવતા. રોડ પરનો ખાડો દેખાય છે, તૂટતો બ્રિજ નજરે દેખાય છે, પરંતુ સહકારી સંઘોનો ભ્રષ્ટાચાર નજરે નથી દેખાતો એટલે લોકો એનાથી અજાણ રહે છે. હકીકતમાં આ બધા જ સહકારી સંઘોનો જો થર્ડ પાર્ટી ઓડિટ થાય તો ખબર પડે કે જેને પશુપાલક સાથે નાવા નીચોવાનો સંબંધ નથી એવા કેટલા ખર્ચા ડેરીઓમાં નખાયા છે. 5,000ની કેટલી વસ્તુઓ 50,000, 65,000, 75,000 માં ડેરીઓએ ખરીદી છે. આ બધા જ એમના ભોપાળા ત્યારે જ બહાર આવે જ્યારે ગુજરાતની જનતા ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકે. બિલકુલ બિલકુલ સાગરભાઈ, ખૂબ સાચી વાત તમે કરી કે હવે ખેડૂતોએ, પશુપાલકોએ જાતે જ જાગૃત થવું પડશે અને જાતે જ તેમણે એવું વિચારવું પડશે કે એમના માટે શું સારું છે. કારણ કે 30 વર્ષથી એક હતું શાસન ચલાવતી ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે શું કરી રહી છે ખેડૂતો ખુદ જાણે છે. શું લાગે છે સાગરભાઈ કે ન માત્ર સહાય કે પાક વીમા પૂરતી કે દેવું લોન પૂરતી વાત છે, પરંતુ ખેડૂતો માટે કશું જ આમ જોઈએ તો સરકાર નથી કરી શકતી. ક્યાંય એમનો અંકુશ ના હોય એવું લાગે કે અથવા એમની ક્યાંય ઈચ્છા શક્તિ જ ના હોય. ઘર આંગણે ખાતરનું ઉત્પાદન થાય છે તો ખેડૂતોને ટાઈમે ખાતર નહીં મળે. ખાતર માટે વહેલી સવારથી રાતથી તમે લાઈનમાં ઉભા રહો. એના માટે તમે તમારું આધાર કાર્ડ ફોટો સાથેનું બતાવો કે ભાઈ હું કોઈ ગુંડો નથી, હું ખેડૂત જ છું, તો જ તમને ખાતરની થેલી આપે. આવા તો એમના નિયમો છે અલગ અલગ પ્રકારના. બીજું કે જ્યાં તમે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી દો છો, પરંતુ તમે સ્થળ મુલાકાત લીધી કે જે સ્થળે જ્યાં ટેકાના ભાવે જે વસ્તુ વેચાઈ રહી છે ત્યાં પરિસ્થિતિ શું છે, ત્યાં પૂરતા બારદાન પણ તમે નથી પહોંચાડી શકતા. આવી તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ખેડૂતોની સામે ઊભી કરી દે છે. દુનિયામાં કદાચ આ એકમાત્ર એવું ડિજિટલ ગુજરાત છે જ્યાં એકવાર ડિજિટલ કર્યા પછી પણ દર વર્ષે દરેક યોજના માટે તમારે ઓનલાઈન પણ કરવું પડે છે અને પાછી પેપર પ્રિન્ટનો થોકડો પણ આપવો પડે છે. દુનિયામાં ક્યાંય આવું ડિજિટલ હોય એવું મારા ધ્યાનમાં નથી. આ એકમાત્ર ડિજિટલ ગુજરાત છે જ્યાં તમારે ઓનલાઈન અને પાછો ફાઇલનો થોકડો દરેક યોજના માટે દરેક વખતે આપવાનો. આ કેવું ડિજિટલ ગુજરાત છે કે જ્યાં ખેડૂતનો 7 વાર ઓનલાઈન કર્યા પછી પાછો ડિલીટ થઈ જાય છે. ખેડૂતનું આધાર કાર્ડ બેંક સાથે લિંક કર્યા પછી પાછું ડિલીટ થઈ જાય છે. ખેડૂતના તમામ વિગતો જે એક જ યોજના માટે જોઈએ ને એક જ વાર ઓનલાઈન થાય પછી તો માત્ર એનો આધાર કાર્ડ નંબર નાખવાથી ખેડૂતની બધી ડિટેલ સરકારને, બેંકને હાથ વગી હોય છતાં દાનત રીબાવવાની છે, સગવડ આપવાની નથી. રીબાવવા છે માટે દરેક વખતે તમે નવી કોપી લઈને આવો, 7/12ની પાસબુકની ઝેરોક્સ લઈને આવો, ફોટો લઈને આવો, આધાર કાર્ડની ઝેરોક્સ લઈને આવો. આ બધું હકીકતે ખેડૂતને રીબાવવા માટે કરવામાં આવે છે. એટલે એટલી બધી પળોજણ એના માટે ઊભી કરવી કે બને ત્યાં સુધી એ યોજનાનો લાભ લેવા જ ના આવે.
યોજનાનો લાભ લેવા આવે તો દિવસો સુધી ધક્કા ખાય, જેથી કરીને બીજી વાર ના આવે. અને આ બધામાંથી પાર ઉતરી જાય તો છેલ્લે રિજેક્શન તો છે જ, અથવા બજેટ પૂરું થઈ ગયું. તારની વાડની યોજના હોય કે સોલરની યોજના હોય કે ખેતરે ગોડાઉન બનાવવાની યોજના હોય, આટલી બધી પળોજણ પાર પાડ્યા પછી જ્યારે લિસ્ટમાં નામ આવે ત્યારે ખબર પડે કે આ વર્ષનું તો 200 કરોડનું બજેટ હતું, પૂરું થઈ ગયું. એટલે પાછું એ બધું લિસ્ટ કેન્સલ. નવા વર્ષે એ જ ખેડૂતે એ જ યોજના માટે નવેસરથી પેપરો ભેગા કરવાના, નવેસરથી ઓનલાઈન કરવાનું, નવેસરથી ઓફલાઈન એપ્લિકેશન આપવા જવાનું, અને પાછું બજેટ સમાપ્ત. એટલે આ ખેડૂતને વધુમાં વધુ હાડમારી કેવી રીતે આપી શકાય, એને વધુમાં વધુ કેવી રીતે રીબાવી શકાય, એમાં જ ભાજપનું મગજ ચાલે છે. ખેતી આસાન કેવી રીતે કરી શકાય, ખેડૂતને સારી સગવડો કેવી રીતે આપી શકાય, ખેડૂતને સારા ભાવ કેવી રીતે આપી શકાય, ખેડૂતને વ્યવસ્થિત દિવસે વીજળી કેવી રીતે આપી શકાય, ખેડૂતને સસ્તામાં સસ્તી નહેરની સિંચાઈ કેવી રીતે આપી શકાય, એમાં પોતાની બુદ્ધિ વાપરવાના બદલે ખેડૂતોની યોજનાઓમાંથી પૈસા કેવી રીતે કાઢી શકાય, ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકાય, મંડળીઓમાં ઉચાપત કેવી રીતે કરી શકાય, એમાં જ ભાજપ સરકાર પોતાનું વધુમાં વધુ મગજ વાપરે છે. બિલકુલ બિલકુલ સાગરભાઈ, ખૂબ સાચી વાત કરી. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો સરવાળે વાત એ છે, ગુજરાતનો ખેડૂત ક્યાં તમને સમૃદ્ધ દેખાય છે. આવી વાતો તમે મોટી મોટી ના કરો, સ્ટેજ પરથી મોટા મોટા ભાષણો ન આપો, આવી જાહેર ખબરોમાં તમે સમય પસાર ન કરો. તમે જમીની હકીકત એક વખત જુઓ, કારણ કે તમારા જ કેન્દ્ર સરકાર તરફથી જે આંકડાઓ સામે આવ્યા છે, આ આંકડાઓ ખૂબ વિચલિત કરી દે એવા છે કે 1,44,000 કરોડ રૂપિયાની લોન 5 વર્ષમાં ખેડૂતો દ્વારા જ્યારે લેવામાં આવી છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની શું સ્થિતિ છે એ દેખાય જ આવે છે. એટલે આ માત્ર ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતો પૂરતી સીમિત નથી. આપણે એક નાગરિક તરીકે, એક સમાજ તરીકે આપણે સૌએ ખેડૂતોને સાથ આપવો પડશે, એમને આ બાબતમાંથી બહાર કાઢવા પડશે. અને ન માત્ર એને એ આર્થિક મદદની જરૂર છે, પરંતુ આ ખેડૂતોને ભાવનાત્મક ટેકો આપવો પડશે, અને એમને જે પણ સમસ્યા છે આ સમસ્યામાંથી બહાર લાવવા પડશે, ને તો જ ખેડૂતોના દેવા દૂર થશે, ગુજરાતનો ખેડૂત દેવા મુક્ત થશે. અને ત્યારે જ ગુજરાત ખરેખર સમૃદ્ધ ગણાશે કે જ્યારે ગુજરાતનો એક એક ખેડૂત દેવા મુક્ત બનશે, ખુશહાલ રહેશે અને ગૌરવભેર જિંદગી જીવશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર વાત કરીશું, પરંતુ આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.